તો હું આ બધું સાફ કરું ને ત્યારે તમે લાઈક કરી દેજો ખાલી. હા, બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં ને? તો જો ગઈકાલે આખો દિવસ વરસાદ ચાલુ હતો એટલે કાલે આપણે ખેતરમાં તો નહોતા આવ્યા. આજે વરસાદ છે ને એટલે ખેતરમાં આવ્યા છે. આજે એટલું બધું આપણે ખેતરમાં પાણી નહીં ભરાયું. તો જો આપણું ખેતર એટલું બધું નીચું તો નહીં એટલે બહુ પાણી નહીં ભરાયું, પણ જોડે એક જે ખેતર છે ને એમાં આખા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે વરસાદના કારણે. તો આપણા ખેતરમાં નહીં ભરાયું એટલું સારું છે. હવે તો જો કે તાપ આવશે એટલે પાણી પણ નીકળી જશે. તો જો મિત્રો આપણે ધરવાડી આગળ આવી ગયા છે. જે ધરવાડી નાનું મસ્ત ઉગી નીકળી છે. હવે ડાંગર દેખાત જશે. અહીંયા આપણે આ ચારામાં પેલી બાજુ પણ ઉગી ગઈ છે ને આ બાજુ પણ ઉગી ગઈ છે ડાંગર. આ ચારામાં માત્ર ખાલી આ બાજુ જ ઉગી છે, પેલી બાજુ હજુ પાણી ભરાઈ રહ્યું છે એટલે એ બાજુ કંઈ દેખાતું નથી. અને કાલે જે બ્લોગ નહોતો અપલોડ કર્યો એમાં થોડોક મારા બ્લોગમાં પ્રોબ્લેમ થઈ ગયો. યુટ્યુબમાંથી મેસેજ આવ્યો કે યોર કન્ટેન્ટ હેઝ રિમૂવ. હવે શું કારણ છે હજુ મને ખબર નથી. તો જો મિત્રો આજે આપણે આ વાડ આગળ જે ઘાસ દેખાય છે, નાની નાની ચાર દેખાય છે, એ એકલી વાળવાની છે. ખેતરમાં જ કરે બાકી આજે વડે એવું છે જ ને, પાણી ભર્યું છે અને બધું ભીનું હોય એટલે. અને અત્યાર સુધીનો મારો બીજો આવો બ્લોગ હતો કે જે રિમૂવ થયો યુટ્યુબ પરથી. પહેલા બ્લોગમાં તો શું કે ભૂલથી એક વિડીયો આવી ગયો તો અંશુ નાતો હતો એની. બાકી આ વિડીયોમાં શું છે, આ વિડીયોમાં એવું કંઈ નથી, ખબર નહીં કેમ રિમૂવ થઈ છે. A few moments later. તો જો મિત્રો પપ્પા આવી ગયા છે અને આપણે પેનથી ચારે બધું આગળ લીધું છે અને પપ્પા લઈને જાય છે. હવે પપ્પા એટલું લઈને જાય ત્યાં લગીને આપણે જે આગળ જે ઘાસ વાળ્યું છે બધું આગળ લઈએ. તો જો બીજું ઘાસ આપણે અહીંયા અને થોડુંક આગળ એ રીતે છે, અહીંયા આગળ લઈએ બધું. તો જો આપણે 4 પેન આગળ લીધી છે. હવે પોટલું ઘેર નાખવા માટે જઈએ અને તરસ પણ બહુ લાગી છે એટલે પાણી પણ પીતાઈએ આપણે. તો ઘેર આવી ગયા, પોટલું નાખી દીધું છે અને અંશુ ખાય છે મફળીના બિયા. એટલે આને લાય ઉના. હા આ ઉના કહેવાય. આ ખાવ ને એક ખાવ એક. તો હવે બપોરનું જમવાનું જમી લઈએ. આજે બપોરના જમવામાં છે વઘારેલી ખીચડી અને છાશ. જો મિત્રો હવે આપણે એક કામ છે કે અહીંયા મચ્છરદાની બાંધવાની છે. આ નેટ તો મારી છે પણ એના સિવાય એક મચ્છરદાની બાંધવાની છે જે થોડીક તબલાની અંદરની સાઈડ આવશે. તો એ મચ્છરદાની આપણે છે ખરી આપણી જે મચ્છરદાની હોદવાની છે તે હોદીશું પછી કાલે કે પરમ દિવસ કાં તો 2 દિવસ પછી અહીં મારી દઈશું. અને એના સિવાય આપણે એક કામ છે કે આ જગ્યા જે ખરી ને અહીંયા બધું સાફ સફાઈ કરી દેવાની છે આટલી. અને આમ નાનું ગાર્ડન જેવું બનાવવાનું છે. એટલે આપણી જે અમુક શાકભાજીના બી છે એ બી રોપીશું આપણે અહીંયા. અને થાય છે કે નહીં ખબર નહીં, હવે જોઈશું, આપણે ટ્રાય કરી જોઈશું ખાલી. અને એના બીમાં વાત કરીએ ને તો આપણે જો પહેલાં એક આ ગલકું છે આના હુક્કા બી આપણે પહેલાં ને આને બસ સાફ કરી દઈએ કમ્પ્લીટ. તો જો હું આ બધું સાફ કરું ને ત્યારે તમે લાઈક કરી દેજો ખાલી. હા, બીજું કંઈ નહીં. તો જો મિત્રો આપણે ત્યાં સાફ સફાઈમાં બધું ઓલમોસ્ટ કામ પતી જ ગયું છે. ખાલી કોઠી એટલી ખેડવાની રહી છે એ પછી કરીશું. આપણે ત્યાં થોડુંક કામ છે એટલે અને ભેંસો દોવાનો પણ ટાઈમ થઈ જશે. હવે બીજું કામ પછી કરીશું. અને પાછું આપણે જો મચ્છરદાની પણ હોદવાની છે એમ. ગઈ સાલ કંઈ મૂકી યાદ જ નહીં. તે ઘડી આપણે જ્યારે મચ્છરદાની કાઢી મૂકીને પાછી યાદ જ નહીં કંઈ મૂકી એવું. અને હોદવી પડશે પહેલાં, પછી હોદીને ફટાફટ આપણે તબેલે મારી દઈશું જેથી બહુ મચ્છર હેરાન ના કરે પેશન. મચ્છરદાની ફેર પડે પણ એટલો બધો કંઈ ફેર નહીં પડતો, પણ થોડો ઘણો ફેર પડે એટલા માટે આપણે મારવાની છે. અને અવડેના પપ્પા પણ થોડા કામમાં ફરે છે એટલે આપણને બાઇક પણ ફ્રી રહેતું નથી. મારે 2-3 બ્લોગ એવા છે નજીકના કંઈક મસ્ત આમ શૂટ કરતા એ પણ બાઇક નહીં થતું એટલે જવાતું નહીં. રવિવારે આમ બધા ભાઈબંધો પણ ફ્રી હતા એ દિવસે બાઇક નહીં હોતું હતો. આજે માં જવું હતું કામરાજ મહાદેવ કાણીસા, ત્યાં મસ્ત જોરદાર બધું છે, હું બતાવત તમને. પણ આજે બાઇક કેમ નથી જોઈએ આપણે અંશુ શું કરે. એટલે અંશુ શું કરાવું એટલે એટલે હોઈ ગયો જાગતો તો લેવાય ઉભા રાખીને પડી ચા ઊંઘી જો ખાલી ખાલી ચા ઊંઘતો તો હે ચો ચલો એને ઊંઘી જવા દઈએ. જો પાછી મોબાઈલમાં ફ્લેશ લાઇટ બંધ થઈ ગઈ, ચાર્જિંગ નહીં એમાં પાછું, એટલે મારે ચાર્જિંગમાં બહુ પ્રોબ્લેમ થાય છે આ ફોનમાં.
ચાર્જ થાય છે કાચબાની સ્પીડ અને ઉતરે છે સસલાની સ્પીડ. આનું શું કારણ છે તમે કોમેન્ટ કરીને જણાવજો બધા. તો જો મિત્રો આખો દિવસ તો વરસાદ નતો પડે, પણ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો. આ થોડો ધીમો વરસાદ છે એટલે આપણે વિડીયો શૂટ કરીએ છીએ. બાકી ફૂલ વરસાદ હોય તો આપણે વિડીયો શૂટ ના થાય. જો આપી લુગડા લેવા આવી હતી. અરે તું શું કરવા આવ્યો? તું શું કરવા આવ્યો? જાઓ નીચે હેડો. વરસાદ કંઈક વધારે ચાલુ થઈ ગયો હે. હવે ચલો નીકળે ને મોબાઈલ આપણો એ થઈ જશે, બગડી જશે. હેડો 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 એટલે હેડો એટલે ચલો 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 ના તું જમ હાથે રહ્યો ભાઈ. અરે ભણા તું જમ હાથે ગયા. હું તો મસ્ત કોરું હતું આખો દિવસ અને અત્યારે વરસાદ પાછો ચાલુ થઈ ગયો. એવું હતું મને આશા નોની એમથી કે કદાચ એકાદ દિવસ પછી આપણે ખેતરમાં થોડું કામ મૂકેલા છે આ તે થશે. હવે વરસાદ પાછો ચાલુ થઈ જશે. હવે બહાર વરસાદ ચાલુ છે અને વરસાદી મોસમમાં આપણે મસ્ત ભેલ ખાઈએ. દુકાન ભેલમાં ત્રણ વસ્તુ છે. મમરા હે ના 4 વસ્તુ. મમરા ટોમેટો લીંબુની ચાલુ છે અને પેલા દાબેલા ચણા બસ બિલ વસ્તુ છે. તો જો મિત્રો આજના બ્લોગનું એન્ડિંગ કરીએ. જો આજના બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરજો સબસ્ક્રાઈબ. તો મળીએ નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે બાય.